અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા મામલતદાર કચેરી ખાતે પશુપાલકો તેમજ ખેડૂતોના હિતને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકોના હિત માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને મામલતદાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોતાના પ્રશ્નો મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। રાગજીભાઈ ધાંધલા, આમ આદમી પાર્ટી પ્રભારી 100 તળાજા વિધાનસભા। આજે જે અમારા પ્રવીણભાઈ રામની યાત્રા નીકળી છે સોમનાથથી દ્વારકા અને વાયા દ્વારકા થઈ અને ગાંધીનગર, એ યાત્રાને સબળ ટેકો આપવા માટે અને અમેરિકા સાથે જે છાનામાના ભારતે ડીલ કરી છે, ટ્રેડ ડીલ કરી છે, ગત વર્ષે 50% ભારતીય વસ્તુ ઉપર ટેરિફ લગાડ્યા છતાં ખેત ઉત્પાદન કપાસને ખાસ કરીને આયાત 0% આયાત કરી અને હવે કાયમી ધોરણે છે એ 0% ટેરિફથી ખેત ઉત્પાદન અને ડેરી પ્રોડક્ટ, દૂધને બાદ કરતાં ચીઝ લાવશે, પનીર લાવશે, ઘી લાવશે, માખણ લાવશે। આ બધી જ વસ્તુઓ છે ભારતમાં સીધી અમેરિકાથી આવવાની છે। એટલે પશુપાલકો જે છે 9 લાખ પશુપાલકો એવા છે કે જે માત્ર ખેતી નથી અને 54 લાખ ખેડૂતો, એ પૈકી 32 લાખ ખેડૂતો છે એ પશુપાલન કરે છે। એટલે મોટામાં મોટો ફટકો છે એ પશુપાલકોને લાગવાનો છે। અને ખાસ કરીને અમારે તળાજાની વાત કરીએ તો તળાજા સૌથી વધુ કપાસ પકવતો તાલુકો છે અને કપાસ છે એ 0% એ ભારત છે એ અમેરિકા પાસેથી મગાવે। ગઈ સાલ 8.60 લાખ ગાંસડી છે આયાત કરેલો, જ્યારે આ વર્ષે છે એનાથી ડબલ થઈ ગયો। એટલે ખેડૂતોને જે કપાસનો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ, એક સમય એવો હતો આજથી 8 વર્ષ પહેલાં કે ગુજરાત છે 100 લાખ ગાંસડી પકવતું અને સને 2024-25માં ખાલી 70 લાખ ગાંસડી આવી ગયો। એટલે મુખ્ય પાક તળાજાનો છે અને એ જો આવી રીતે હાલત થાય ટ્રેડ ડીલને લીધે કપાસના ખેડૂતોને મોટો ફટકો છે। એટલે અમારો અવાજ છે એ વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે અમેરિકા સાથેની જે ડીલ થઈ છે એનાથી ખેડૂતોને શું નુકસાની જઈ શકે? ખેડૂતોને કપાસનો ભાવ આ વર્ષે તમે ગામડે જઈને કહ્યું છે કે જો 0% ટેરિફથી કપાસ ન મગાવ્યો હોત, એની ઉપર 10% ડ્યુટી હોત કે 15% ડ્યુટી હોત તો કપાસનો ભાવ 2000 સુધી પહોંચવાનો હતો, કારણ કે અમેરિકાથી કપાસ સસ્તો પડ્યો એટલે કપાસના ખેડૂતો છે એ પહેલાં પ્રથમ પાયમાલ થયા। ધીમે ધીમે લોકો કપાસની ખેતી તરફથી હટતા રહ્યા છે। આજે ટ્રમ્પની જે માયાજાળ છે ટેરિફને લઈને, એ તો એને આખી દુનિયા ઉપર એ બધી જગ્યાએ લગાડવા માંગે છે, તો ભારતને આમાં શું એની સામે એક્શન લેવી પડે? ભારત કોઈ નિવેદન જ નથી આપતો। હજી ટ્રેડ ડીલ માત્ર વડાપ્રધાનનો અધિકાર નથી, કારોબારીમાં જવું જોઈએ, લોકસભામાં જવું જોઈએ। હજી એના કોઈ પણ વાતો, જે કારોબારીમાં શું ઠરાવ થયા, કોઈ પણ વાતો બહાર નથી આવી। એટલે ટ્રમ્પ છે ને, હું જે એપ્સ્ટીન ફાઇલ છે એનું તો નામ નહીં લઉં, પણ ગૌતમ અદાણીનો કેસ છે એ અમેરિકામાં ચાલે છે અને તે એની દુખતી નસ છે। એટલે એ કેસમાં કોઈ અસર ન થાય અને તે ભાઈ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હોય એટલે મને એવું લાગે છે કે ખેત પ્રોડક્ટો છે એ 0% ટેરિફથી આવવા દે છે। વાલિયા, ખેડૂત પોતે છું, ખેતી કરું છું, પશુપાલક છું અને દૂધ સાથે સંકળાયેલો સર્વોત્તમ ડેરીમાં ડાયરેક્ટર તરીકે દૂધનો વ્યવસાય કરીએ છીએ। સમગ્ર જિલ્લાની અંદર જે દૂધની પરિસ્થિતિ છે એની કાલે પણ અમારે ચર્ચા થઈ હતી કે દૂધનો પોષણક્ષમ ભાવ જે ખેડૂતોને મળવો જોઈએ અત્યારે પણ મળતો નથી। આવતા દિવસોમાં આની પ્રોડક્ટ જો આયાત થશે તો દૂધના ભાવ ઘટશે અને ખેડૂતોને પોસાશે નહીં, પશુપાલકોને પોસાશે નહીં। આ પરિસ્થિતિમાં આ ડીલ કરવાથી પશુપાલકોને અને ખેતી સાથે બહુ જબરજસ્ત નુકસાન થવા જઈ રહ્યું છે। પશુપાલકો અને ખેડૂતો પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકાર એ ઉદ્દેશ સાથે કામ કરી રહી છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો આપવાનો છે આપણે। એની ચિંતા શા માટે? કે વસ્તીમાં અને બધી રીતે આબાદીમાં ભારત એ આગળ છે અને એની જે ખેત પેદાશો છે એ આપણે પૂરતી છે, આયાત કરવાની કોઈ જરૂરિયાત નથી આજના સંજોગોમાં। જો આયાત કરશે તો 80% જે ખેડતી સાથે સંકળાયેલો જે મજૂર વર્ગ
અને ખેડૂતો એ પાયમાલ આવતા દિવસોમાં થઈ જશે. આ ચિંતાની એક રજૂઆત કરવા માટે અત્રે તળાજા તાલુકામાંથી અમે બધા આવ્યા છીએ. તો અમારો અવાજ ભારત સરકાર સુધી પહોંચે એવી અપેક્ષા સાથે અમે કહીએ છીએ કે આવતા દિવસોમાં ગમે તે ડીલ હોય પણ ખેડૂતોને નુકસાન થાય એવું ક્યારેય પગલું આ સરકાર ભરે નહીં એવી અમારી એક ગણતરી છે, એક નેમ છે ને એક ઉદ્દેશ સાથે અમે અહીં આવ્યા છીએ.